કેમ છો દોસ્તો? મજામાં? હંગર ક્લબમાં હું ફરીથી તમને જે કહેવાય શિયાળાનું સોનું લોકો ગોતતા હોય છે. શિયાળાનું સોનું એટલે કહેવાય છે કે લીલી હળદર, તુવેરના ઠોડા, બાજરીના રોટલા અને લસણના ફુદેરા. તો એ ક્યાં સારું મળે છે? તો ગોતામાં એક જગ્યાનું જે નામ છે જે શ્રી હરિ, જે તમે મારી પાછળ જોઈ શકો છો, જે તુવેર ઠોટા માટે બહુ પ્રખ્યાત છે. જે આપણે કહેવાય છે ગોતા ચોકડીથી આપણે અંબિકા દાળવડા છે એનાથી થોડાક જ આગળ છે. એકદમ સત્યમ વિસ્તાર અને ઓપોઝિટ સામેની સાઈડ છે, જે ખાલી ઓનલી ફોર 3 મંથ્સ માટે જ આવે છે. અને એ લોકો એવું સરસ ગામડેથી જે ફૂડ્સ બનાવીને લાવીને અહીંયા જે પ્રોસેસ કરી અને તમને ખવડાવે છે દિલથી. તો ખરેખર તમે એકવાર અહીંયા તુવેર ઠોટા તમે જમશો તો તમને એટલી મજા આવશે કે તમે અહીંયા વારંવાર આવશે. અને એક વાત મેં એવી જાણી છે કે અહીંયા તમારે શનિ રવિ આવવું હોય તો તમે અડધો કલાક કે કલાકનું વેઇટિંગ કરી શકતા હોય તો જ પછી આવજો, કારણ કે એટલી બધી ભીડ હોય છે હળદર અને શાક ખાવા માટે, તુવેરના ઠોટા માટે અને બાજરીના રોટલા માટે. કારણ કે અહીંયા પાર્કિંગ ને બધું જ હોય છે. તો એની સગવડ બી આપેલી છે, પણ એના માટે તમારે એડવાન્સ અને તમે અહીંયા ઘરેથી ટેક અવે બી કરી શકો છો. બોટાદથી સ્પેશિયલ શ્રી હરિમાં લીલી હળદરનું શાક ખાવા માટે આવ્યો હતો, પણ લીલી હળદરનું શાક પહેલી વાર ખાધું. બહુ એક નંબર શાક, જમવામાં ટેસ્ટ બી સારું હોય છે અને બધું ઓર્ગેનિક હોય છે ખાવાનું. અગર ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલ હંગર ક્લબને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ચલો મિત્રો, હવે આપણે અંદર જઈને લીલી હળદર, બાજરીના રોટલા અને જે કહેવાય છે તુવેર ઠોટા જે બહુ પ્રખ્યાત છે, તો આપણે એનો ટેસ્ટ માણીએ. નામ સમીરભાઈ ચૌધરી. તુવેર ઠોઠા ગામડે પહેલા બનાવતા જ અમે ફાર્મ હાઉસ ઉપર મિત્રો ભેગા થઈ. તુવેર ઠોઠા, હળદર ના બધા પ્રોગ્રામો ગામડે ચાલુ જ હતા લગભગ 20 વર્ષ પહેલાથી. ગામડેથી બાલવાથી આવીએ અમે, ગાંધીનગરથી લગભગ 14-15 કિલોમીટર આગળ બાલવા ગામથી. તુવેર ઠોઠા, હળદર, કાજુ લસણ, લસણના ફેદરા, 4 વસ્તુ સબ્જી ગામડેથી લાવીએ. અહીંયા આગળ રોટલા ગરમ બને. અમારી કોઈ બી ડીશ તમે ટેસ્ટ કરો એવું સ્પેશિયાલિસ્ટ એવું નહીં કે હળદર કે કાજુ કે ફેદરા, દરેક વસ્તુમાં સ્પેશિયાલિસ્ટ હોય. કોઈ વસ્તુ એવી નહીં કે આ સારી ના ખોટી. કોઈ બી કમ્પેરિઝન કરો, દરેક વસ્તુ બેસ્ટ. હા, હળદરનું વધારે જાય, લસણના ફેદરા જાય, કાજુ લસણ જાય. તુવેર ઠોઠા ખાવાવાળા શોખીન હોય, તુવેર ઠોઠા ખાય. હા, તુવેર ઠોઠા વપરાય, હળદરે વપરાય, દરેક વસ્તુ ટૂંકમાં શિયાળાનું પ્રોડક્ટ છે. 4 મહિના અમારો આ ધંધો ચાલે. એમાં અમદાવાદમાં અમે 3 મહિના હોય, 90 દિવસ અમદાવાદમાં હોય. ગામડે 4 મહિના ચાલે બાલવા તો આગળ હોય. અમદાવાદમાં ગોતા ચોકડી બ્રિજના નીચે પુલના છેરા ઉપર અને અંબિકા દારવાડાની લાઇનમાં એ બાલવા ચોકડી માણસા રોડ ઉપર, ગાંધીનગરથી માણસા રોડ ઉપર જતા બાલવા ચોકડીથી થોડું 200 મીટર આગળ માણસા જતા શ્રી હરિ નામ છે. આના નામ ઉપર 2 બ્રાન્ચો ચાલે છે અમારે. કેમ છો? જય મજામાં. હવે આપણા જે અજયભાઈ છે જે શ્રી હરિ હળદર ખવડાવવા માટે આપણે જે આવ્યા છીએ, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણને આ શાક વિશેની માહિતી આપશે. તો મને બતાવો. શાક છે લીલી હળદર. હા, લીલી હળદર. બરોબર. આમાં શું શું આવે છે? એમાં બને લીલી હળદર આવે, બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે. બરોબર. લીલી હળદર, લસણ આવે લીલું, લસણ, હળદર, લીલી હળદર આવે. બરોબર. પનીર બધું આવે. બધું આવે. બરોબર. ચોખ્ખા ઘીમાંથી જ બનાવે. ચોખ્ખા ઘી. બરોબર. બીજું મને બતાવો. હા છે તુવેર ઠોઠા. આજે આપણે કહીએ છીએ જે લોકો શિયાળામાં ગોતતા હોય છે તુવેરના ઠોઠા. બરોબર. સ્પેશિયલ તમે જોઈ શકો છો. એક હું તમને બતાવું એક મિનિટ કે જુઓ, આવા તમે ઠોઠા લગભગ મારા ખ્યાલ મુજબ ગામડા સિવાય કોઈ જગ્યાએ તમે જોયા નહીં હોય એવા ઠોઠા છે આ. એકદમ જાડા અને સરસ કહેવાય કે ટોટલી બધું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલું છે. અને ટોટલી ગરમા ગરમ એકદમ શિયાળામાં જે સોનું કહેવાય છે એ આ વસ્તુ છે. જો આ ખાવ તો તમારા શિયાળામાં ઠંડી ના લાગે અને શરીર માટે ખૂબ જ સારું હોય છે. લીલું લસણ આવે. લીલું લસણ બી અંદર આવે છે. લસણના ફેદરા. આ શું છે? લસણના ફેદરા. આ જે લસણ આખું લસણ આવે, જે લસણના ફેંદરા તરીકે શાક કહેવામાં આવે છે. ગ્રેવી સાથે આવે. આખા ફેદરા આવે. કાજુ લસણ. કાજુ લસણની સબ્જી. આમાં લસણની કઢી અને કાજુ આવે. કાજુ લસણનું શાક. હા, આમાં કઢી આવે લસણ. તો બતાવું છું. જો અહીંયા ફરસ મજાનો રોટલો આવી ગયો છે. એટલો મોટો રોટલો છે. આપણે ઘરે એક ખાતા આપણને
ભૂખ આપણી મટી જાય અને એકદમ જે કહેવાય છે કે ઓરિજિનલ દેશી રોટલો કહેવાય બાજરાનો એ છે. તુવેર છે, તમે જુઓ તુવેરના ટોટા કેવા ફર્સ્ટ ક્લાસ છે. લસણથી ભરપૂર જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે અને દેશી ટોટા છે. તો તમે જોઈ શકો દેશી એની સાથે તમે રોટલા સાથે બી ખાઈ શકો છો અને બ્રેડ સાથે બી ખાઈ શકો છો. એની જોડે પાપડ બી આપેલા છે. એના સિવાય જે છે આ લસણનું શાક આપેલું છે, બરોબર છે. આ જે કહેવાય છે તીજડા લસણ જે કહેવાય છે એનું શાક છે આખું. અને આ જે છે કાજુ લસણનું કહેવાય, જે લોકોને ખૂબ જ ભાવતું હોય છે. કાજુ લસણ ખાવા સ્પેશિયલ આવતા હોય છે. તો તમે જોઈ શકો છો કે પૂરી ક્વોન્ટિટીમાં છે કે તમારે આખું સારી રીતે અહીંયા દેશી રીતે ખાઈ શકો અને જોઈ શકો એ રીતનું અહીંયા બધું ફૂડ તમને આપવામાં આવે છે. એકદમ દેશી ભાષામાં કહીએ તો આપણે જે ગુજરાતી સ્ટાઇલમાં ખાટલા પર બેસીને જમવાની શિયાળાની જે સોનું કહેવાય છે જે આ છે અત્યારે લોકો ફૂડ બીજા અને બધું ખાતા હોય. એના સિવાય આજે કહેવાય છે દેશી ઓરિજિનલ ખાવાનું છે. તો આપણે હવે એનો ટેસ્ટ કરીએ અને તમને ટેસ્ટ પછી હું તમને કહું એનું. આપણે શરૂઆત કરીએ. જુઓ પહેલાં આપણે તુવેર ટોટાનો સ્વાદ લઈ રહ્યા છે. તો તુવેર ટોટામાં એકદમ જે કહેવાય કે તુવેર અને લસણથી ઇન્ગ્રીડિયન્ટ્સથી પૂરેપૂરું ભરપૂર છે. હું તમને મિત્રો બતાવીશ તો તમારા મોઢામાં પાણી આવી જશે એવું આ શાક બનાવેલું છે. જે કહેવાય એકદમ દેશી શાક જે કહેવાય છે તુવેર ટોટા લોકો ખાવા માટે શોધતા હોય છે. તો એનો ટેસ્ટ અમે દર વર્ષે અહીંયા સ્પેશિયલ શ્રી હરિમાં ખાવા આવીએ છીએ અને અમની તમામ આઈટમ એકદમ સારી છે અને શિયાળા માટે ઉત્તમ વસ્તુ અને બધું જ ફ્રેશ આઈટમ. તમને ખાવામાં મજા આવે, એના સ્વાદમાં એકદમ ખૂબ આનંદ આવે છે. અહીંયા ઓછામાં ઓછા 4-5 વર્ષથી આવીએ છીએ અને અહીંયાનું હળદરનું શાક, કાજુ લસણનું શાક બહુ જ સરસ આવે છે. રોટલો ઘર જેવો હોય છે અને ભોજન પણ એકદમ શુદ્ધ અને સાત્વિક બનાવે છે આ લોકો અને બહુ સારું મેનેજ. અમે લોકો અહીંયા સતત 3 વર્ષથી આવીએ છીએ. અહીંનું ફૂડ સૌથી બેસ્ટ છે. અમે બીજી જગ્યાએ ટ્રાય કર્યો છે પણ અમને ક્યાંય અનુકૂળ નથી આવ્યું. તો તમે પણ અહીંની વિઝિટ લો. અહીંના લસણના ફૈદરા છે, લીલી હળદરનું શાક છે, તુવેરના ટોઠા છે. આનો જો ટેસ્ટ છે એવો તમને ક્યાંય બીજે નહીં મળે. સૌથી બેસ્ટ જ છે. હું અહીંથી ન્યૂઝીલેન્ડ જાઉં છું પણ હું જ્યારે અહીં મને વિઝિટ કરીશ અમદાવાદની તો હું ફરી અહીંયા જ વિઝિટ કરીશ. હું બીજી ક્યાંય નહીં જાઉં. થેન્ક યુ શ્રી હરિ રેસ્ટોરન્ટનો અને થેન્ક યુ એમની ટીમનો. બહુ સરસ સર્વ કરે છે અને સ્ટાફનું બિહેવિયર પણ બહુ જ સરસ છે. તુવેર ટોટા જે કહેવાય છે તુવેર ટોટાનો બ્રેડ લોકો ખૂબ જ ખાતા હોય છે બજારમાં અને લોકો પાર્ટીઓમાં શિયાળામાં લોકો બનાવતા હોય છે. એકદમ ફાઇન ટેસ્ટ તમને અહીંયા મળશે. એક નંબરનું શાક છે. તમે જોઈ શકો છો અંદર જે કહેવાય છે લીલી હળદર આવે છે શાક કહેવામાં આવે છે. ફૂલ આખું ડીશ બનેલી છે અને એકદમ ફાઇન જે લોકોને ખૂબ જ પ્રિય હોય છે એના માટે લોકો શિયાળામાં પૂછતા હોય છે. તો ચોક્કસ હું તમને રિકમેન્ડ કરીશ કે એક વાર તો અહીંયા ગોતાથી આગળ જે કહેવાય છે જે અમને દાળવાળા આગળ લાઈનમાં છે જે સાંજે શરૂઆત થાય છે અને રાત્રે 12 વાગે શરૂ હોય છે અને શનિ રવિ તમે આવો તો અહીંયા સ્પેશિયલ તમે ટાઈમિંગ લઈને આવજો. અહીંયા ખૂબ જ ભીડ હોય છે. તમે ક્રાઉડ બી જોઈ શકો છો. શ્રી હરિમાં જમવાનું તો ખરેખર ખૂબ જ સારું. મેં હળદર અને કાજુ લસણનું સબ્જી પણ મંગાવી હતી. સાથે રોટલા પણ ગરમ આવે છે. સબ્જીનો ટેસ્ટ પણ ફર્સ્ટ ક્લાસ. ફેમિલી સાથે પણ હવા એવું છે. સરસ વાતાવરણ છે. હું ફર્સ્ટ ટાઈમ મારા ભાઈ જોડે આવ્યો છું. અમે લોકો ક્યાંય બીજે જતા હતા પછી એણે મને કીધું કે ભાઈ ચલો આજે તમને કંઈક નવું ટેસ્ટ કરાવું. હળદરનું લસણનું શાક છે એટલે પછી અમે રાઉન્ડ મારતા અહીંયા આવ્યા પણ અહીંયા આવતા એવું લાગ્યું ખરેખર સારું છે, ટેસ્ટી છે અને આવવું જોઈએ. તો જોયું તમે મેં આખા લસણનું, લીલી હળદરનું, પછી કાજુ લસણ અને તુવેર ટોટા એ ચારેના શાકનો ટેસ્ટ કર્યો. એકદમ કહેવાય દેશી ભાણું જે કહેવાય ખાવું હોય તો તમે અહીંયા ચોક્કસ આવજો. ગોતા બ્રિજની સામે જ છે. જેમ બે દાળવાડા છે એની લાઈનથી આગળ આવશો એટલે તમને શ્રી હરિ તુવેર લીલી હળદર કહેવાય છે તુવેર ટોટા એ તમને જોવા મળશે. ત્યાં બાજરીનો રોટલો અને બધું જ અહીંયા કહેવાય છે ચોખ્ખા ઘીમાં મળે છે. તો આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. મારી ચેનલ ઉપર નવા હોય
તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં તમને ટુવે ટોટા અગર તમે ત્યાં ખાધા હોય તો કેવા લાગે છે અને તમે બીજાને રેફરન્સ કરજો. આ શિયાળાનું સોનું છે તો તમે 100% શિયાળામાં એકાદ વખત અહીંયા આવીને ટેસ્ટ કરજો.